વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ। સંસ્કારી નગરી વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વધી રહ્યા છે। જાણે કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ બિંદાસ નશેબાજો કાર હંકારી પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકતા હોય છે। ત્યારે વધુ એક બનાવ મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં નોંધાયો છે। એક કાર ચાલકે ચિક્કાર નશાની હાલતમાં ગાડી ગફલતભરી ચલાવી અને અનેક ગાડીઓને અડફેટમાં લીધા હતા। ત્યારે કેટલાક વાહન ચાલકોએ તેની પાછળ ગાડી દોડાવી તેને રોક્યો હતો। આપ વિડીયોમાં જોઈ શકો છો, કાર ચાલક એટલો બધો નશામાં ધૂત હતો કે ઊભા રહેવાની સ્થિતિમાં પણ નથી। ત્યારે નાગરિકોએ 100 નંબર ડાયલ કરી પોલીસને જણાવતા અકોટા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી। મહત્વનું છે કે શહેરમાં આવા અનેક બનાવોના પગલે પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે। ઉતારો ઉતારો આગળ કેટલા જણને ઠોકી તો પીધેલો છે, ફૂલ પીધેલો છે, એટલું ડેન્જર મારી છે ને કેવી ચલાવે છે, મારી નાખતો કેટલા ને મારી ના આવતો। આ બે વાર તો ડિવાઈડર પર ચડી ગઈ ગાડી। 100 નંબર પર ફોન કરો। હેન્ડ બ્રેક કેટલે બગાડે? ચાવી કાઢી લીધી છે બગા। ના ના, અહીંયા સામે પોલીસ ચોકી છે, ત્યાં ફોન કરો ને, મોબાઈલ 100 નંબરમાં ફોન કરો ને। બસ આ ઉભા રહો, તમે ઉભા રહો ખાલી। કેટલું ડેન્જર ચલાવીને આવ્યો ખબર છે? અમે પાછળ આવ્યા છે, ખબર છે? અરે એટલે તું ગાડીનું હોર્ન ચાલુ રાખ્યું, મેં કીધું આ ભાઈને તો ઉડાવી જ દેતો। એમના ઘરેથી ફોન આવે છે। કાળુભાઈ કેટલું પીધું? 4 પેક। કેટલા? 4 પેક। 4 પેક મારે અને 4 પેક પછી ગાડી ચલાવે છે? સોરી હા, સોરી। કોઈને તમે ઠોકી દીધી હોત, કોઈનો જીવ લઈ લીધું હોત તો કેટલું નુકસાન થાત? સોરી હા, સોરી। તમારે સુરત। હા, સુરત। સુરત રહો છો? અહીંયા શાના માટે આવ્યા? અમદાવાદ છે। અચ્છા, દારૂ ક્યાં પીધું? અમદાવાદ। હા, અમદાવાદ પીધો ચાલુ ગાડી। ઓહો, તો અમદાવાદ ક્યાંય લાયા ચાલ લઈને? કાળુભાઈ હા, અમદાવાદથી પીધું સાહેબ। સોરી। અચ્છા, દારૂ અમદાવાદ પીધું તમે? ચાલુ ગાડી। ચાલુ ગાડીમાં પીધું? અચ્છા, કોઈ રોકટોક નહીં કરી કોઈ તમને? કોઈ ખબર ન પડે, ચાલુ ગાડી પીધી। ચાલુ ગાડીમાં પીધું એવું? કઈ બ્રાન્ડ હતી?